નમસ્કાર શિક્ષક મિત્રો, મારું નામ ડૉક્ટર હિમાંશુ દેસાઈ છે. હું સાયકાટ્રિસ્ટ છું અને હું પ્રોજેક્ટ સારથી સાથે કામ કરી રહ્યો છું. આજે હું થોડીક ડિપ્રેશન વિશે વાત કરીશ. ડિપ્રેશન એ 100માંથી 15 જણાની જિંદગીમાં ક્યારેક થતું હોય છે અને બાળકોને પણ ડિપ્રેશન થઈ શકે, જેમાં બાળકનું મન ભણવામાં અભ્યાસમાં ન લાગતું હોય, એ દુઃખી રહેતું હોય, ચિંતિત રહેતું હોય. તમે એની જોડે વધારે સંવાદ કરશો તો કદાચ ખ્યાલ આવશે કે એની ઊંઘમાં ફેરફાર થયો છે, એના ભૂખમાં ફેરફાર થયો છે, એ જોઈએ એટલું કોન્સન્ટ્રેશન નથી કરી શકતો, એને જિંદગી જીવવા જેવી નથી લાગતી, એને એવું લાગે છે કે ભવિષ્યની ખૂબ નિરાશા મહેસૂસ થતી હોય છે. અને જ્યારે આવું મહેસૂસ થાય કે બાળકનો ભણવામાં એનો ગ્રેડ ઘટી રહ્યો છે, એ બાળક બીજા મિત્રોથી વધારે દૂર જઈ રહ્યો છે, પોતાની જાતને એકાંતમાં રાખે છે, તો એ બાળક સાથે સંવાદ કરજો, બાળકના મનને જાણવાનો પ્રયત્ન કરજો. એ કદાચ ડિપ્રેશન હોઈ શકે. અને જો બાળકના મનમાં મરવાના વિચાર આવતા હોય તો ચોક્કસ એમાં વધારે ઊંડાણથી જઈને જાણવાનો પ્રયત્ન કરજો. આપણે ડિપ્રેશનને જાણીએ, ઓળખીએ તો ચોક્કસ બાળકને ડિપ્રેશનમાંથી બહાર કાઢી શકીશું. અને જે આવનારા દિવસો માટે, એ બાળક માટે, એના પરિવાર માટે, મારા તમારા માટે, સમાજ માટે અને દેશ માટે ખૂબ જરૂરી બાબત છે. આવો સાથે મળીને આપણે ડિપ્રેશનને જાણીએ અને સમાજને ડિપ્રેશન મુક્ત કે હતાશા મુક્ત કરવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ.